અરે મમ્મી કેને હા હું હાલે છે તું શું કરે છો? તું મને પૂછમાં, પૂછીને કાંઈ ફાયદો નથી. મમ્મી મારાથી કાંઈક ભૂલ થતી હોય તો કહી દે ને. અને તું એટલા બધા પૈસા ક્યાંથી લાવી છો? ક્યાંથી લાવે છો તું પૈસા? સાંભળ, હું તને હજી એકવાર કહી દઉં છું, તારે આ ન પૂછવું જોઈએ. હું ક્યાંથી પૈસા લાવું છું, હું કરું છું, હું ક્યાંથી કમાઈને લાવું છું, એ તારે ન પૂછવું જોઈએ. અને હા, હું છે ને બજારમાં જાઉં છું ખરીદી કરવા, અને મારે મોડું થશે, અને જમવાનું રસોડામાં પડ્યું જ છે. તું જમી લેજે. મને કાંઈ પણ ઠીક નથી લાગતું, કાંઈક તો ગડબડ છે જ તે. આજે તો મમ્મીને રોકીશ અને પૂછી જ જોઈશ કે આ બધું થાય છે હું. મમ્મી મને સાચું કે મને છે ને તારા પર બહુ શક થાય છે. તું કઈ ખોટું કામ નથી કરતી ને? હું તું ગાંડી થઈ ગઈ છો? કાંક તો જોઈ વિચારીને બોલ. ઠીક, હું સોચી સમજીને વાત કરું એમ. અરે મારું તો દિમાગ ફાટે છે એવું વિચારીને કે મારા મમ્મી એટલા બધા પૈસા લાવે છે ક્યાંથી. હું લેવા પૂછે છે તું? હું લેવા ન પૂછું, હું તારી છોકરી છું, મારો હક બને છે. હું લેવા ન પૂછું, મારો હક બને છે. તારી માં છું. કોઈ હક નથી તારો મારી ઉપર. કાલ તું તારી બેનપણી યારે જમવા ગઈ હતી ને બહાર હોટલમાં, આમાં 8,000નું બિલ છે. તને એટલો બધો ખર્ચો કરતા શરમ નથી આવતી? મમ્મી ઈ મારા પૈસા છે, પૈસા પર મારો હક છે, મારી મરજી. મારે જ્યાં પૈસા ઉડાડવા ત્યાં ઉડાડું. અને હા, તું તે બહાર કમાવા જાય ત્યારે પૈસા ઉડાડવા હોય તો પછી હું તને કાંઈ નહીં પૂછું, હું તને કાંઈ સવાલ નહીં કરું. અને છે ને પછી તું મને કાંઈ સવાલ નહીં કરતી, તું ને મને કાંઈ બોલતી ને હું તને કાંઈ નહીં કહું. બસ હિસાબ બરાબર, તું એમ કરજે. પાક્કું ને? હા પાક્કું. હવે તને કાંઈ યાદ આવ્યું? હવે મને માફ કરી દે છે. હવે જે છે ને તું બધી વસ્તુનો હિસાબ લઈ લે છે મારી પાસેથી, એક રૂપિયાનો હિસાબ લે છે. અને લેવાની વાત કરો છો, હું તને સામેથી બધો હિસાબ આપીશ. પણ મમ્મી મને એક વાત કે તું આટલા બધા પૈસા લાવે છો ક્યાંથી? હું ઘરે બેઠા કામ કરું છું. ઘરે બેઠા કામ કરે છો એટલે? હું તને સમજાવું કે આપણે આ 2 ગલી વટીને આપણે ભાડે રહેતા હતા ને પેલા, ત્યાં એ ઘરધણી છે ને એ ખાખરાનું કામ કરે છે. તો હું ત્યાં જઈને શીખ્યા છું કે છે ને ઘરે બેઠા ખાખરા કરું છું આખો દિવસ એની હારે. અને તું વહી જા ને પછી હું શરૂ કરું, અને તું આવે ને ત્યાં બધું પૂરું કરી નાખું, અને બાકીની ડ્યુ પછી કરું. એમ મને પૈસા મળે છે આખા મહિનાના. આવી રીતના છે ને હું 4-5 કલાક છે ને મહેનત કરું છું ઘરમાં બેઠા, અને આ મહિનાના સારા પૈસા હું કમાવું છું. અને મારે છે ને બહાર જવાની કાંઈ જરૂર નથી પડતી. એ રીતે છે ને ઘરનું મારે કામ થાય, અને આ રીતે કામ થાય, બધું હું સંભાળી લઉં છું. હવે મને માફ કરી દેજે. હવેથી હું કોઈ દિવસ તારા પર શક નહીં કરું, અને આવી ભૂલ તો હું કોઈ દિવસ નહીં કરું. કાંઈ વાંધો નહીં, પણ હવે તું ધ્યાન રાખજે. પણ કાંઈ પણ બોલ્યા પહેલાં થોડોક છે ને વિચારી લેજે. કાંઈ પણ વિચાર્યા વગર તું બોલીશ ને તો સામાવાળાની રીતે તું દુઃખી કરીશ ને રોરાવીશ, અને છે ને તને પછી વાહેથી પસ્તાવો થાય.